ઠાકોર સમાજના આગેવાનો ક્યાં છે? પાટણના પીતાંબર વિસ્તારની અંદર ઠાકોર સમાજના 150 કરતાં પણ વધારે મકાનો પાડી દેવામાં આવશે. તો આ લોકો અત્યારે ક્યાં છે કે ફક્ત વોટની જરૂર હોય ને સમાજ કરીને વોટ લઈ લેવાના? અત્યારે ઠાકોર સમાજના પાટણની અંદર જે બની રહ્યું છે એની અંદર એક પણ આગેવાન ગયો નથી અને આગેવાન જોવા પણ મળતા નથી. તો શું સમાજની ક્યારે જરૂર પડે છે? વોટ લેવા ટાઈમે તો સમાજ મારો સમાજ. તો અત્યારે ક્યાં છે સમાજના આગેવાનો? ફક્ત સમાજ કરીને એ લોકો આગળ વધી ગયા છે. તો અત્યારે કેમ તમારી જોડે કશું આવતા નથી, કેમ કશું બોલતા નથી? એવું કહેવું જોઈએ ને કે પહેલાં આ જે મકાનોની નોટિસ આપી છે કે જે મકાનો પાડવાના છે તો આમને વ્યવસ્થિત પહેલી રહેવાની જગ્યા કરો ને પછી તમે પાડો. એટલે કશું બોલવા જ આવતા નથી. મેન વાત તો એ છે કે ઠાકોર સમાજના નામે આગળ વધેરા. જ્યારે એ લોકોને તમારી જરૂર હોય છે ને ત્યારે એ તમારી જોડે આવે છે, અને અત્યારે તમારે એ લોકોની નથી જરૂર છે કે નથી જરૂર? તો કેમ એ લોકો આવતા નથી તમારી જોડે? એમ કહું છું કે મોટા આગેવાનો જે તમે લોકોએ બનાવ્યા, અડધી રાતે તમે એ લોકોની મિટિંગોમાં ગયા છો, તો એ લોકો અત્યારે તમારા થોડા દિવસે કે મદદ કરવા નથી આવતા? અને તમે તો એમના માટે અડધી રાતે જતા હતા ને, ભૂખ્યા તરસ્યા, ઘરનું પેટ્રોલ ડીઝલ બાળી ઘરનો ધંધો મૂકીને એ લોકોની મિટિંગોમાં જતા. એ લોકો અત્યારે તમારા કામમાં આવે છે? આયા તમારા કામમાં આવીને તમારા માટે 2 શબ્દો પણ બોલ્યા કે આ લોકો સાથે અન્યાય થયો છે? એ લોકો કેમ કશું બોલતા નથી? તો તમે લોકો શું નવરા છો તો એમની પાછળ દોડતા ફરો છો? એ લોકો પાછળ તમે નવરા હતા ને ત્યારે તમે મૂર્ખ છો. તમે મૂર્ખની ગધડાઓ. એ લોકોની પાછળ તમે દોડો છો. તો અત્યારે તમારી પાસે કેમ નથી આવતા? કેમ તમે એમને આગળ નથી મોકલે? તમારા સાથ સપોર્ટથી આગળ પહોંચ્યા નથી? તો શું તમારે અત્યારે તમારી જરૂર પડે, તમારું કોઈ કામ કરે એ માટે તમે આગળ મોકલ્યા હતા ને? તો અત્યારે તમારે એમની જરૂર પડી છે તો કેમ એ તમારી જોડે આવતા નથી? મૂર્ખ છે. સમાજ કરીને એ લોકો ક્યાં પહોંચી ગયા ને તમે ક્યાં પહોંચી રહ્યા? તમારા તો મકાન પડે છે અને એ લોકોને મકાન નથી પડતા, એ તો એસીની ઠંડી હવા ખાય છે. હવે એમ કહે છે કોઈનું નામ લેશે, કોઈનું નામ નથી લેતો. સમાજના નામે આગળ ગયા છે ને અત્યારે નથી બોલતા, એ લોકો માટે કહું છું. બાકી કોઈનાથી આપણે કાંઈ વિરોધ જ નથી. બાકી થોડાક સમાજના નામે આગળ ગયા હોય ને તો થોડાક સમાજને સપોર્ટ કરો, સમાજને થોડીક મદદરૂપ થાય ને એવું કામ પણ કરો. અને અંધભક્તો શું સમાજના આગેવાનો તો ક્યાં છે એ ખબર નથી, પણ સમાજના લોકો પણ ભૂંડ જેવા છે. એ લોકો અડધી રાતે બોલાવશે ને તો અડધી રાતે એમના જોડે પહોંચી જશે ભૂખ્યા તરસ્યા. તો અત્યારે થોડા દિવસે કેમ તમારા ત્યાં ભરપેટ ખાઈને આવો, પણ આવો ખરી. પાટણના પીતાંબર વિસ્તારની અંદર જે મકાન ઠાકોરોના પાડવાના છે એની અંદર કેમ આગેવાના હજુ સુધી કોઈ બોલવા આવ્યો નથી? મારે આટલો સવાલ છે. વિડીયો વધુમાં વધુ શેર કરો. બાકી આગેવાનો તમારો જ્યારે એ લોકોને જરૂર હશે ત્યારે તમારી જોડે આવશે, અને તમારે એ લોકોની જરૂર હશે ને તો એ નહીં આવે. તમે ભૂંડ જેવા છો, જાગો. બાકી એ લોકો અત્યારે લગભગ ઘણા બધા લોકો અમુક આવ્યા છે, બાકી જે મેન લોકો છે ને એ હજુ સુધી આવ્યા નથી. વિડીયો વધુમાં વધુ શેર કરજો. બાકી જાગો, તમે થોડો જાગો. કોઈથી વિરોધ નથી. ઘણા બધા કહેશે કોઈથી વિરોધ નથી, ગમે તે આગેવાન હોય, આપણે કોઈને કાંઈ વિરોધ જ નથી. પણ આ વિશે આવીને બોલો. કેમ કે સમાજના કારણે આગળ ગયા હોય અને સમાજનું સારું કરવા માટે તમને આગળ આગેવાન બનાવે છે ને, તો થોડુંક તો સમાજનું કામ કરો. સમાજનું થોડીક મદદ થાય એવું તો કરો. હાવ પછી તમારું નથી કરવાનું. અને સમાજના લોકોને પણ શિખર શું છે ને, અડધી રાતે બોલાવશે તો પહોંચી જશે ને થોડા દિવસે આપણે એ લોકોને બોલાવશું તો નહીં આવે. મારું આટલું જ કહેવાનું છે. બાકી પાટણની અંદર જે સમાજના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય ઉપર આપણે પણ અવાજ ઉઠાવીએ છીએ. બાકી વિડીયોમાં તમારે શું કહેવું છે કે એ લોકો શું ખરેખર હવે આવવાના છે કે નથી આવવાના? તો એ લોકોની આશા છોડી મૂકી જો એમ. વિડીયો વધુમાં વધુ શેર કરો. બાકી જય માતાજી. તમે લોકો આ વિશે શું કહેવા માગો છો? ને ઘણા બધા હજુ આવશે મૂર્ખાઓ. આ લોકોને તમારે ક્યાં કાંઈ કહેવાનું હતું? મારે કાંઈ લેવા દેવા નથી કે મારે એમનાથી વિરોધ પણ નથી. પણ જે બોલવાનું છે ત્યાં આવીને બોલો. બસ આટલો એક સવાલ છે. જય માતાજી.